નમસ્કાર. ચાલો આજે એક એવી અફલાતૂન અને ધમાકેદાર કોમેડીનું ઓપરેશન કરીએ જ્યાં ઓવર કોન્ફિડન્સ એટલે કે અતિશય આત્મવિશ્વાસનું એવું તો હાસ્યાસ્પદ પતન થાય છે કે વાત ન પૂછો. અહીં બોલાયેલો એક સંવાદ અને પાત્રોની એક હિલચાલ બસ તમને હસી હસીને ગોટે ચડાવી દેશે. તો ચાલો ફૂલ એનર્જી સાથે આ અરાજકતાથી ભરેલી હાસ્યથી છલોછલ માસ્ટરપીસમાં ડાઇવ કરીએ. હવે જરા વિચારો, શું એક સાવ સામાન્ય કાંડા ઘડિયાળના લીધે 3 હટ્ટાકટ્ટા સમજુ માણસોને લીમડાના ઝાડ પર સંતાવાનો વારો આવી શકે? બિલકુલ. અને આ જ તો આપણી વાર્તાનો મેઇન હૂક છે. એક સાવ નાનકડી રમકડા જેવી લાગતી વસ્તુ કેવી રીતે જબરદસ્ત મોટી દુર્ઘટના અને બેહદ હાસ્ય ઊભું કરી શકે છે, એ જોવાની ખરેખર બહુ મજા આવવાની છે. તો આખી બબાલનું મૂળ શું છે? આ નકલી અદૃશ્ય થવાની ઘડિયાળ. આ એક એવો સસ્તો પ્રોપ છે જે પહેરનારને હવામાં ઉડતો સાવ પાયા વિહોણો આત્મવિશ્વાસ આપે છે. એમને એમ જ છે કે પોતે ગાયબ થઈ ગયા છે, પણ હકીકતમાં સામેવાળા દુશ્મનો એમને ચોખ્ખા જોઈ શકે છે. અને આ જ વસ્તુ સૌથી મોટી કોમેડી ઊભી કરે છે. એમનો આ નકલી કોન્ફિડન્સ જ એમના ભયંકર પતનનું કારણ બને છે. અને આ જ રીતે શરૂ થાય છે અદૃશ્ય થવાનો આખો રમૂજી ભ્રમ. આ સીનમાં જુઓ, હરીભાનો અહંકાર જાણે 7મા આસમાને પહોંચી ગયો છે. ભાઈ અંદરથી એટલા બધા મલકાય છે અને એવી મોટી બડાઈઓ હાંકે છે કે આજે તો મફુજીને મારા જ હાથે માર પડશે અને એના તો હું ભૂકા કાઢી નાખીશ. અને તમને તો ખબર જ છે, કોમેડીનો એ ગોલ્ડન રૂલ, જેટલો મોટો અહંકાર એટલું જ જોરદાર પતન. આ અહંકાર જ એક જબરજસ્ત રમૂજી ધબડકા માટેનું સ્ટેજ સેટ કરે છે. હવે મજા જુઓ. જ્યારે હરીબા પોતાની જાતને અદૃશ્ય માનીને ચોરી છુપીથી ફરે છે, ત્યારે દુશ્મનો એમને જોઈને હસીને બેવડ વાળી જાય છે. સામેવાળા એમના જાદુઈ પ્રોપની મજાક ઉડાવતા કહે છે કે આ તો લબજબ થાય છે. લાગે છે ભાઈ સેલ પૂરો થઈ ગયો છે. જાદુઈ ઘડિયાળની એક ખરાબ બંધ પડવા આવેલી ટોર્ચ સાથેની આ સરખામણી અને આ આખો ડાયલોગ ખરેખર કોમેડિક ટાઈમિંગનો એક ઉત્તમ નમૂનો છે. અને પછી ભ્રમ તૂટે છે અને શરૂ થાય છે સ્લેપસ્ટિક અને શારીરિક અરાજકતાનો અસલી ખેલ. ભાઈ સાહબ, જ્યારે વાસ્તવિકતા સામે આવે છે ને, ત્યારે જે ફિઝિકલ કોમેડી સર્જાય છે તે જોવા જેવી છે. એકદમ ખરાબ થઈ ગયેલા રોબોટની જેમ સંતાવાનો પ્રયત્ન કરવો, કોઈ રંગ બદલતા કાચિંડાની જેમ ધીમેથી પાછળ હટવું, માર ખાધા પછી ઊંધા પડેલા કાચબાની જેમ લાચાર થઈને જમીન પર સરકવું અને છેલ્લે ઠપકો ખાધેલા કૂતરાની જેમ માથું નીચું નાખીને ચૂપચાપ ભાગી છૂટવું. આ બધા જ શારીરિક હાવભાવ અને અરાજકતા હાસ્યની એવી ગજબની પરિસ્થિતિ ઊભી કરે છે જે તમે જોઈને ખડખડાટ હસી પડો. હવે આ માર ખાધા પછી કાકા અને ભત્રીજા વચ્ચે જે બબાલ થાય છે એ પણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. બરાબરની ધૂલાઈ થયા પછી આ બંનેની હાલત જુઓ. બંને જણા એકબીજાને મળેલા આ ઢોર મારને બહુ જ હાસ્યાસ્પદ રીતે ભગવાનનો પ્રસાદ ગણાવે છે. કાકા અને ભત્રીજો એકબીજા પર દોષનો ટોપલો ઢોળે છે કે તારા કારણે મને આ પ્રસાદ વધારે મળ્યો. જે રીતે તેઓ આ શારીરિક મારને આધ્યાત્મિક પ્રસાદ સાથે સરખાવીને ઝઘડે છે ને, તે આખી કડવી વાસ્તવિકતાને અત્યંત રમૂજી બનાવી દે છે. અને છતાં એમની મહાનતાની ભ્રમણાઓ તો એવી ને એવી જ છે. એક તરફ તમે એમની વાતો સાંભળો, મેળામાં માત્ર એક લાકડી ફેરવીને 200 લોકોને ભગાડી મૂક્યાની મોટી ડંફાસો મારતા હોય. અને બીજી તરફ એમની હાલની રિયાલિટી શું છે? પીઠના દુખાવાથી કણસતા રડી રહ્યા છે અને ગરમ પાણી કરવા માટે એકબીજાને કરગરી રહ્યા છે. એમની આ વાર્તા કહેવાની નાટકીય શૂરવીરવાળી શૈલી અને વર્તમાનની આ સાવ દયનીય સ્થિતિ, આ બે વચ્ચેનો જે ડ્રામેટિક વિરોધાભાસ છે ને, એ કોમેડીને એક અલગ જ લેવલ પર લઈ જાય છે. અને પાછું માર ખાધ્યા પછી પણ બહાના તો જુઓ. હારી ગયા પછી એ લોકો એવું જસ્ટિફિકેશન આપે છે કે અમે તો એટલે હારી ગયા કારણ કે સામેવાળાની મોટી પાઘડી અને મોટી ઉંમરનું અમે સન્માન રાખવા માંગતા હતા. મતલબ કે સંપૂર્ણપણે હારી ગયા પછી, બરાબરનો માર ખાધા પછી પણ પોતાના બરડ અહંકારને બચાવવા માટે તેઓ જ આવા વાહિયાત તર્ક રજૂ કરે છે ને, એ સાંભળીને જ આપણને હસવું આવી જાય. આ બધી બબાલ પછી હવે ધીમે આ પાત્રો વચ્ચેના સમીકરણો પણ બદલાતા જોવા મળે છે. પહેલાં જે કાકા ભત્રીજો અંદરોઅંદર ઝઘડતા હતા, એ માર ખાધ્યા પછી હવે એક દયનીય લાચાર ટીમ બની ગયા છે. પોતાના ઘા રૂઝાવવા માટે લાકડા ભેગા કરવા, વાસણમાં મીઠું અને લીમડાના પાન નાખીને પાણી ગરમ કરવાની મથામણ ચાલી રહી છે. પણ હદ તો ત્યારે થાય છે જ્યારે આટલી ખરાબ હાલતમાં હોવા છતાં
વહી ચૂલો કોણ સળગાવશે એના પર તેઓ સતત દલીલો કરતા રહે છે. આ એમનું અરાજકતાથી ભરેલું ટીમવર્ક બતાવે છે કે ગમે તે થાય એમની વચ્ચેની આ ખેંચતાણ ક્યારેય પૂરી થવાની નથી. તો આ બધું જોયા પછી અંતે મનમાં એક જ પ્રશ્ન ઊભો થાય છે. શું આ પાત્રોની હવે પછીની જે કોઈ મોટી બદલાની યોજના હશે એ ફરીથી કોઈ નવા જાદુઈ પ્રોપ સાથે સમાપ્ત થશે કે પછી ફરીથી આ જ રીતે લીમડાના ઉકળતા પાણીના વાસણ પાસે જ એમનો અંત આવશે? આખી વાર્તાનું આ ફિઝિકલ કોમેડી અને ડાયલોગબાજીનું કનેક્શન ખરેખર અદ્ભુત છે. આ જ રીતે આવી મજેદાર અને હાસ્યથી ભરપૂર વાતો આપણે કરતા રહીશું. આજના એનાલિસિસમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.